મહેસાણા તાલુકાના વિરતા ગામે શ્રી મા વેરાઈનો તૃતીય પાઠોત્સવ માં 6 કલાકની શ્રી મા વેરાઈની અખંડ ધૂનનું આયોજન. મહેસાણા તાલુકાના વિરતા ગામે આવેલું આસ્થા પ્રતીક સમાન શ્રી મા વેરાઈનું મંદિર આવેલું છે. મંદિરનો તૃતીય પાઠોત્સવનું આયોજન ઉર્મિલાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગામની અંદર ઉમયા મંડળ, સુરતનું મંડળ, મહેસાણાનું મંડળ, પાટણનું મંડળ બધા જ મહિલા મંડળો ભેગા થઈ 6 કલાકની ધૂનનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું. તે આયોજનની અંદર સમગ્ર બહેનો ભેગા મળી માથે મા વેરાઈના ગરબો મૂકી આનંદથી ગરબે રમ્યા હતા. ત્યારે સમગ્ર ધૂનના ભોજનદાતાશ્રીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 8/5/2025 ગુરુવારે બપોરે 12 થી 6 વાગ્યા સુધી શ્રી મા વેરાઈની અખંડ ધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અખંડ ધૂનની અંદર સમગ્ર બહેનો ભેગા મળી શ્રી મા વેરાઈના ગુણગાન ગાયા હતા. ત્યારે સમગ્ર શ્રી વેરાઈ માતા દેવસ્થાન મંદિરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું. સમગ્ર વેરાઈ મિત્ર મંડળ દ્વારા પાણીના દાતા શ્રી બનીને ધન્યતા અનુભવી હતી. રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબામાં સિંગર દર્શના વ્યાસ પંચમ મ્યુઝિકલ ગ્રુપ પાટણ દ્વારા શ્રી મા વેરાઈના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સમગ્ર ગરબામાં બહેનો યુવાન મિત્રો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી. સમગ્ર અખંડ ધૂનમાં આવેલા મહેમાનો દ્વારા સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો. સમગ્ર અખંડ ધૂનનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું. મહેસાણા તાલુકાના વિરતા ગામે આસ્થા પ્રતીક સમાન શ્રી મા વેરાઈની 6 કલાકની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. આજે મહેસાણા તાલુકાના વિરતા ગામની અંદર કે જે ધૂનનું આયોજન થયું છે અને તૃતીય પાઠ ઉત્સવ છે, એમાં આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું છે અને આપ કયા ગામના વતની છો? મારું નામ પટેલ ઉર્મિલાબેન જયેશકુમાર છે. હું વિરતા ગામની જ છું અને આજે મા વેરાઈમાનો પાઠોત્સવ ત્રીજો થઈ રહ્યો છે. તો એમાં આજે 12 થી 6 અખંડ ધૂન હતી જે વેરાઈમાની. એ આ બધા જ બહેનોએ ખૂબ સરસ ધૂન કરનું આયોજન કર્યું અને ખૂબ સરસ રીતે બધાએ ભાગ લીધો અને ખૂબ સરસ બધાએ મજા કરી અને માનું ખૂબ ધામધૂમથી પાઠોત્સવનું આયોજન કર્યું અને ઉજવાય પણ છે. વિરતા ગામની અંદર તૃતીય પાઠ ઉત્સવ યોજાઈ રહ્યો છે, એમાં આપ કેવો હરસની લાગણી અનુભવો છો? બસ હું ખૂબ જ હરસની લાગણી અનુભવું છું, કારણ કે મારા વિરતા ગામની જ બધી આ બહેનો છે અને હું પણ વિરતા જ ગામની છું. જેમાં મારો પણ પાટલો કાલનો જે મેઇન પાટલો છે એ પણ મારે જ બેસવાનું છે અને મેં જ લીધો છે. મા બધાને ખૂબ આખા ગામને સુખ શાંતિ આપે અને આખા ગામને બહુ જ પ્રેમથી સુખીકરણ, પ્રેમથી બધાને હળી મળીને રાખે. બસ એ જ હું માને પ્રાર્થના કરું છું. કેટલી બહેનો હશે આમ ધૂનની અંદર? લગભગ બહેનો 500 જેવી બહેનો અત્યારે હાજર છે. ઓકે.